સન્ડેની શરૂઆત થઈ ગઈ છે ને પહેલો ઓર્ડર આપણો પૂજા પાર્લરનો રહેવાનો છે। પૂજા પાર્લર જેનો ઓળો ખૂબ જ ફેમસ છે। હવે અહીંયા આવીને આપણે પહેલું કામ એ કર્યું કે બેગને બાઇકની પાછળ બાંધી દીધું, કારણ કે જો બેગની નહીં બાંધીએ તો ઓર્ડર કઈ રીતે વ્યવસ્થિત લઈ જશો, માટે આપણે છે ને બેગને વ્યવસ્થિત રીતે બાંધી દીધું છે, જેથી કોઈનો ઓર્ડર છે ને ઢોળાય નહીં, બગડે નહીં, એટલે આપણે કોઈ વાંધો ન આવે। હવે જે પૂજા પાર્લરે આવતા હોય એ રાઇડરને ખબર હોય ફૂલ વેઇટિંગ। હવે વેઇટિંગમાં બેસીને આપણે 2 ઓર્ડર લઈ લીધા છે। ફ્રેશર્સ હોસ્ટેલ સર્ટી હોસ્પિટલમાં આપણે આવી ગયા છીએ। જેવું આપણે બેગ ખોલી અને જે કસ્ટમરને ઓર્ડર આપવાનો છે એ ગોતી અને ઉપર મૂકી દીધો છે। કસ્ટમર આવીને લઈ ગયો ઓર્ડર અને 107 રૂપિયા આપણે કસ્ટમર પાસેથી લઈ લીધા છે। હવે આ ઓર્ડર પછી હું તમને કહું તો આપણે 8:06 પહેલો ઓર્ડર ડિલિવર કર્યો છે। હું ઓનલાઈન થયો હતો 6 વાગે, એટલે હવે આપણે જવાનું છે એરપોર્ટ રોડ પાસે। એરપોર્ટ રોડ પહોંચીને આપણે ગાડી પાર્ક કરી અને કસ્ટમરને બોલાવી લીધા। 141 રૂપિયા એની પાસેથી પણ લઈ લીધા અને ઝોમેટોએ આપણને આપી દીધા છે 106 રૂપિયા। ત્યાંથી નીકળ્યા પછી આપણે શરદનો ઓર્ડર પડી ગયો। હવે એ જ ઓર્ડર છે એ મલ્ટી થઈને 80નો થઈ ગયો। એ 80નો ઓર્ડર લીધા પછી આપણે જીએમડીસીમાં ગયા અને જીએમડીસીમાં જતાં જ ત્યાં ગૃહ આવાસ યોજનામાં છે ને આપણે ઓર્ડર પહેલો ડિલિવર કરી દીધો। હવે આ ઓર્ડર જે છે ને એ અમને બહુ મોંઘા પડે હો ભાઈ। ઝોમેટોને ફૂલ સસ્તા પડે પણ અમારે મોંઘા પડે। હવે નીચે આવ્યા પછી છે ને એક વખત પાર્સલ તો જોવું પડે, કારણ કે કોઈ લઈને વયું ગયું હોય તો। હવે એ ઓર્ડર આપણે દેવાનો હતો ડીમાર્ટ પાસે। એ ઓર્ડર જેવો આપણે દીધો એવો આપણે 82 રૂપીસ મળી ગયા છે। ત્યાંથી નીકળ્યો એટલે આપણે 45 રૂપિયાનો ઓર્ડર પડી ગયો પ્રિયોસા પ્રસાદમનો। એ આપ્યો આપણે વિરાણી સર્કલ। વિરાણી સર્કલે આપણે જેવા ઊભા રહ્યા એટલે આપણને ભાઈ શું કરવું, ટાઈમ લેપ્સ લીધો। ટાઈમ લેપ્સ લેતા આપણને ગ્વાલિયાનો ઓર્ડર પડી ગયો, પણ આપણે ગ્વાલિયાનો ઓર્ડર લેવા પહોંચી ગયા ગોરસમાં, ભૂલ થઈ ગઈ। તો ત્યાંથી જલ્દીથી આપણે નીકળી અને ગ્વાલિયાથી જતા રહ્યા। ગ્વાલિયા જઈ અને આપણે જેવો ઓર્ડર લીધો એટલે એ પહોંચાડી દીધો કસ્ટમરને 15 મિનિટમાં। 15 મિનિટ પછી આપણને ઓર્ડર પડ્યો બાપા સીતારામનો। બાપા સીતારામે આવી અને આપણે ત્યાંથી ઓર્ડર છે એ પિકઅપ કરવા બેસી ગયા। હવે ત્યાં વેઇટિંગ હતું। આ ઓર્ડર દેવા આપણે જવાનું હતું 4 કિલોમીટર અને 4 કિલોમીટરના આપણને 62 રૂપીસ મળી ગયા। હવે ત્યાંથી આપણે ગયા સર્કલે અને સર્કલે ભાઈ પાછો આપણે શું લીધું, ટાઈમ લેપ્સ લીધો, કારણ કે વિડીયો તો લાંબો કરવો કે નહીં તો જ તે વ્યૂઝ આવશે મારો ભાઈ લાંબા। હવે ત્યાંથી આપણને કબીબીનો ઓર્ડર પડ્યો એટલે કબીબીમાંથી આપણે પાર્સલ લઈ અને કસ્ટમર સુધી આપણે પહોંચી ગયા। હવે પાર્સલ લઈને આપણે ત્યાંથી નીકળીએ છીએ અને નીકળતા છે ને આપણને ઝોમેટોએ પૂછી લીધું કે ભાઈ ઓર્ડર જે લઈ જાઓ છો એ બેગમાં તો લઈ જાઓ છો ને। હવે બેગ આપણે ઝોમેટોને બતાવી દીધું અને ફોટો મસ્ત પાડીને ઝોમેટોને આપી દીધો। હવે એ ઓર્ડર ડિલિવર કર્યો એટલે આપણને 32 રૂપીસ મળી ગયા। હવે ત્યાંથી પડી ગયો ઓનેસ્ટ વાઘાવાડીનો ઓર્ડર। હવે ત્યાંથી આપણે ઓર્ડર લેવા ગયા એટલે ત્યાં પણ વેઇટિંગ ફૂલ, એટલે આપણે પાછો લેપ્સ લીધો અને ત્યાંથી ઓર્ડર લઈ અને આપણે એને પહોંચાડી દીધો વિજયરાજનગરમાં। ત્યાં આપણને 52 રૂપિયા મળી ગયા। 52 રૂપિયા મળ્યા એટલે આપણે સીધો ઓર્ડર પડી ગયો બર્ગર સિંગનો। બર્ગર સિંગે જતાં આપણે એક વિડીયો લઈ લીધો કે ભાઈ વિડીયો તો લાંબો કરવો કે નહીં, તમે જોશો તો જ તે અમે મોનેટાઇઝેશન ઓન થશે ને। તો મારો ભાઈ એક વખત સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ, શેર અને કરી દેજો, ભૂલતા નહીં, તમે ધ્યાન રાખજો, તમે ભૂલી જશો તો હું નહીં રહું। બર્ગર સિંગનો ઓર્ડર લઈ અને આપણે પહોંચી ગયા કૃષ્ણનગર। કૃષ્ણનગર આપણે આપ્યો એટલે ડિલિવર કર્યો પછી તરત એક ઓર્ડર આવીને વયો ગયો। હવે એટલી જલ્દી ઓર્ડર આવીને ગયો ને કે માનો કે બુગાટી આવીને વહી ગઈ હોય। હવે એ પછી આપણને એક ઓર્ડર પડી ગયો ડ્રીઝલ્સ પિઝાનો ઓર્ડર આપણે આપ્યો હિમાલયામાં આપી અને આપણે ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે। હવે ઘરે જતાં એક વાત તો યાર, તમે આ શું કહેવાય આપણી આ જે મહેનત છે એને લાઇક તો કરી દો, લાઇક નહીં તો સબસ્ક્રાઈબ કરી દો, સબસ્ક્રાઈબ નહીં તો શેર કરી દો, તમારે જે કરવું હોય એ કરો, પણ આપણને યાર સપોર્ટ ફૂલ જોઈએ છે। હવે વાત કરી લઈએ આજની અર્નિંગની, તો આપણી અર્નિંગ હતી 541 રૂપિયા। સબસ્ક્રાઈબ કરી નાખો।